મત દેવા જાજો હો બધા, જાશો ને? એટલે ભાઈ જાહો બધા. મારે મતદાન થઈ ગયું 7 તારીખનું છે ને, અમારે પહેલા થઈ ગયું, કારણ કે અમે સુરત થી વોટ દેવા વાળા છીએ. અમારે તો બિનહરીફ થઈ ગયું. નગર મારે અહીંથી સ્પેશિયલ જવું પડે ધકોદા. અમારે સુરતમાં કમળ ખીલી ગયું. વોટ દેવા જાજો. અને એક મારી વિનંતી છે સાધુ તરીકે, નાત જાત પાત આ મારો છે, આ પરિવારનો છે, આનો છે, કાંઈ પણ જોયા વગર રાષ્ટ્રના હિતમાં વોટ કરજો. દસ વર્ષ પહેલા આ દેશની અંદર એવી પરિસ્થિતિ હતી કે વર્ષમાં 5 થી 10 આતંકવાદીના ધમાકા થતા હતા. આપણા સૈનિકોને લોકો પથ્થરથી મારતા હતા. જોયેલું છે ને તમે? આપણા સૈનિકોના માથા કાપીને લઈ જતા હતા. આ 10 વર્ષની અંદર એવી સ્થિતિ બદલાણી કે દુનિયામાં જ્યારે યુદ્ધો થાય ને ત્યારે વિધર્મીના દેશોએ આપણા તિરંગાની આડમાં દેશમાંથી બહાર નીકળવું પડે. जिसने मेरे तिरंगा का आन बान और शान बढ़ा दिया है, मेरा वोट तो उन्हीं को ही जाएगा. 500 साल का जो प्रश्न था मेरे राम, अपनी जन्मभूमि में नहीं बैठ रहे थे. जिसने मेरे ठाकुर को अपने घर में बिठाया, मेरा वोट तो उन्हीं को ही जाएगा. હું કેટલું ગણાવું તમને, કેટલું? આ 10 વર્ષની અંદર તમે ક્યાંય સાંભળ્યું કે મુંબઈમાં ધડાકો થયો, બોમ્બેમાં ધડાકો થયો કે કઈ સુરતમાં થયો? કાંઈ સાંભળ્યું? આપણા ઘરમાં નાના મોટા ધડાકા થયા કરે, પણ દેશમાં ક્યારે થયું એવું સાંભળ્યું તમે? બોલો, હે સાંભળ્યું? અને 10 વર્ષ પહેલા આપણે બીતા હતા ટ્રેનમાં બેહવું કે ન બેહવું, ક્યારે ધડાકો થાય એવું ખબર પડે? મને ખબર છે બોરીવલીની અંદર જયારે ટ્રેનમાં ધડાકા થયા, તમને ખબર? ત્યારે હું યુકે હતો. એક એવો હારો હરિભગત ને મારો અંગત ભગત, 25 વર્ષનો જુવાન, અને એને જોન તો વિવેકાનંદ સ્વામી જેવી આભા હતી છોકરાની. નરેશ એનું નામ, મારો ખાસ મિત્ર, નામ ચેલુય કહેવાય. એ જયારે બોરીવલીની ધડાકો થયો ને ત્યારે એને 2 નાના છોકરા છે. એ બિચારું ધડાકામાં જતો રહ્યો. આ ભાઈ એક નહીં, હજારો જુવાન્યાઓ આવા ધડાકામાં મરી ગયા. એ મારા બાપ, આપણને ડીઝલ કદાચ હોવાનું થાય નહીં પોહાય, પણ ધડાકામાં ગુજરી જાવું નહીં પોહાય. મારા બાપ, નહીં પોહાય. દેશની સીમાઓ ને સીમાડાઓ જેને સુરક્ષિત મજબૂત કર્યા છે, આજે કોઈના બાપની તાકાત નથી કે સૈનિકને પથ્થર મારી શકે. છે તાકાત? નાત જાત સમાજ કાંઈ પણ જોયા વગર, કાંઈ પણ, માત્ર ને માત્ર હું ભારતીય છું. અને ભારતીયની આન બાન અને શાન જે સમાજ વધારે ને જે પાર્ટી વધારે ને એને જ મારે સપોર્ટ કરાય.